રાત્રિ દરમિયાન વીજળીના કડાકા અને ભડાકા અને ભારે તુફાની પવન સાથે વરસેલા વરસાદે શિનોરમાં ભારે તબાહી મચાવી હતી। ગઈકાલે રાત્રિ દરમિયાન આકાશી વીજના ધડાકા અને ભારે તુફાની પવન સાથે શિનોર પંથકમાં વરસાદ વરસ્યો હતો। ત્યારે આ વરસાદને પગલે શિનોરના મોટાભાગના ગામડાઓમાં વીજ પુરવઠો ખોરવાયો હતો। ભારે પવન સાથે વરસેલા વરસાદમાં મકાનની છત પર આવેલ સોલર પેનલ પણ ઉડી ગઈ હતી। જ્યારે શિનોર નર્મદા નદી કિનારે 20 વર્ષ જૂનો પીપળો પડી ગયો હતો। આ સાથે જ એક કેબિન પલટી મારી જતા એક એક્ટિવા અને એક બાઇક કેબિન નીચે દબાઈ ગઈ હતી, જ્યારે એક મકાન પણ ધરાશાયી થયું હતું। આમ રાત્રિ દરમિયાન વીજળીના કડાકા અને ભડાકા અને ભારે તુફાની પવન સાથે વરસેલા વરસાદે શિનોરમાં ભારે તબાહી મચાવી હતી। ત્યારે શિનોર મેઇન બજારમાં MGVCLનો વીજ તાર તૂટી જતા MGVCLના કર્મી કામે લાગ્યા હતા। રાત્રે ખૂબ મોટું વાવાઝોડું આવેલ હોવાથી મેં સેફ જગ્યાએ જતો રહેવાથી મને કોઈ નુકસાન થયેલ નથી, પરંતુ મારા ઘરને ખૂબ મોટું નુકસાન થયેલ છે। આખું ઘરનું છાપરા બધા ઉડીને રોડ ઉપર પડી ગયેલ છે અને મારા ઘરને ખૂબ મોટું નુકસાન થયેલ છે। રાતે 2-2:30 વાગે પવન આવ્યો બરાબરનો, પાછળના રસોડામાં પડી ગયું પવન, હંગાત બધું ઉડી ગયું। મને બહુ બીક લાગી ને મેં ચમકી ગઈ તો મેં બહાર જતી રહી, ઘરમાં પાછલા રૂમમાં ચમકી ગઈ બરાબરની મેં, તો પાછળ બધું મારું પડી ગયું એમ, મારા ઇંગોલો પડી ગયા બધા, રાતે પતરા વળી ગયા બધા। કેટલું નુકસાન થયું છે? ખાસું થયું ને સાહેબ એમ, તો અનાજ મારું પીલરાઈ ગયું બધું। ये कल रात का पूरा बारिश और तूफान बहुत आ गया, उसमें पूरा हवा बहुत 150 किलोमीटर हवा में पूरा ये शेड पूरा ऊपर गया, एंगल पूरा कट करके शेड पूरा ऊपर गया। वो पूरा ये लेंथ और विड्थ 75 फीट्स और 50 फीट्स, वो पूरा शेड पूरा टूट गया। સમાચારોના સતત અપડેટ માટે TNN ન્યૂઝને YouTube પર સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter ઉપર।